નજર કરી વિસ્તારથી સમાચાર પર વાત કરીએ। સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના શહેરમાં જ વિરોધ કરવામાં આવ્યો છે। મહિલા સંગઠન હાર્દિક પંડ્યાનું પૂતળું બાળી અને વિરોધ કર્યો છે। વડોદરા તરફથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાર્દિક ટીવી શોમાં મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। કારેલીબાગ ખાતે મહિલાઓએ પૂતળા દહન કર્યું છે। હાર્દિક કેટલાક દિવસ પહેલાથી પોતાને ઘરમાં કેદ કરી રાખ્યો છે। પરિવારજનો પણ માફી માંગી રહ્યા છે। મીડિયા સામે આવવાનું હાલ સમગ્ર પરિવાર ટાળી રહ્યું છે। સંસ્કારી નગરીને લાંછન લગાડનાર હાર્દિક વિશે લોકોમાં રોષ જોવા મળ્યો છે। વાત કરીએ લોકો દ્વારા હાર્દિકની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જે તે હાર્દિક એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો ત્યારે હાર્દિક મહિલાઓ વિશે એક અભદ્ર ટિપ્પણી કરી હતી, અભદ્ર નિવેદન આપ્યું હતું, જેના કારણે સમગ્ર દેશભરમાં હાર્દિકનો વિરોધ થઈ રહ્યો છે। આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાયા છે। કૃણાલ, જણાવશો જે રીતે હાર્દિકનો વિરોધ કેટલીક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, કેવી રીતે કરવામાં આવ્યો હતો વિરોધ? થોડા દિવસ પહેલા કરણ જોહરના એક ચેટ શોમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિશે ટિપ્પણી કરી હતી કે તેઓ જ્યારે પાર્ટીમાં જાય છે ત્યારે દરેક મહિલાઓને તેઓ તાળે છે। તેને લઈને સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ પર તેનો વિરોધ થયો હતો। ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તે 3-4 દિવસથી ઘરે આવ્યો છે, પોતાના ઘરમાં કેદ કરી લીધો છે। ત્યારે હવે સંસ્કારી નગરીની જે મહિલા સંગઠન છે તેઓ તેના પુતળાનું દહન કર્યું છે। તે લોકોની માંગ છે કે હાર્દિક પટેલ દરેક મહિલાઓની માફી માંગે અને જ્યારે સંસ્કારી નગરીનો તે ક્રિકેટર હોય ને સ્ટાર ક્રિકેટર હોય ત્યારે તેની આ પ્રકારની જે અભદ્ર ટિપ્પણી છે તેને લઈને પણ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને આજે તેનું પૂતળું બાળીને મહિલા સંગઠને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।